ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદોથી ભરપૂર રહ્યું છે। હવે ભાજપના વરિષ્ઠ ધારાસભ્યએ જ સદસ્યતા અભિયાનની પોલ ખોલી। વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સ્નેહ મિલનમાં હળવા અંદાજમાં કહ્યું કે હું કાર્યકર્તાઓ બોલાવું એટલે લોકો કથા સાંભળે અને ખંખેરીને જતા રહે તેવી ભાજપની દશા છે। યોગેશ પટેલે કહ્યું કે વધુ સભ્ય બનાવે અને બધી ગ્રાન્ટ આપવાની વાત કરી તો પણ સભ્ય બનતા નથી। કટાક્ષના અંદાજમાં યોગેશ પટેલે કહ્યું કે માંજલપુરમાં સૌથી વધુ મતે જીત્યો તો પણ ઓછામાં ઓછા સભ્યો માંજલપુરમાં છે અને અકોટા વિધાનસભા વિસ્તારમાં વધુ સભ્ય બન્યા તે તપાસનો વિષય છે। મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓને ટોણો મારતા યોગેશ પટેલે કહ્યું કે બહેનોએ 10% પણ સભ્યો નથી બનાવ્યા અને 50% બેઠકો જોઈએ છે। બહેનો સભ્ય ન બનાવે અને ચૂંટણીમાં 50% બેઠકો લઈ જાય તે વ્યાજબી નથી। मैं भी 3-4 बार बधाने बोलाई बात करी कि सभ्य बतारिया कथा हो कथा आभरे પછી આમ ખંખેરીને જતા રહે એવી દશા થઈ જાય। માજલપુરમાં સભ્ય વધે એટલે મેં સ્કીમ બી બનાવી, પેલા વેપારીઓ સ્કીમ બનાવી માલવી છે જે બધામાં વધારે સભ્ય બનાવે તે એટલે બધી ગ્રાન્ટ આપવાની હોય કોઈ નથી થતા। બહેનો એ જે કર્યા છે એ 10%થી વધારે નથી કરતા અને સીટો જુએ છે 50%। આ તો કઈ ગણ્યું તો એ પણ નહીં સમજ। મને લાગે છે આ હિસાબે સરકારે ઘટાડી દેવી જોઈએ, સીટો ઘટાડવી જોઈએ। સરકારમાં છો એટલે મારે રજૂઆત કરવી પડશે। જો બહેનો સભ્ય ના કરે અને ખાલી ઇલેક્શન માટે 50% સીટો લઈ જાય એ વ્યાજબી બી નથી। એટલે બહેનો મંડી પડે, બરાબર।